નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનું આજે લેવાયેલ તારીખ 4/10/2025ના રોજ ગુજરાતીના પેપરનું સોલ્યુશન કરવાના છીએ। બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે, તો આશા રાખું છું મિત્રો વિડીયો તમે અંત સુધી જરૂરથી જોજો। તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બીજા જિલ્લાના વિદ્યાર્થીઓ જે છે એમને પણ આ પેપર કામ લાગશે, કારણ કે આઈએમપી પેપર તો કહેવાય છે। ઓકે, આગળ વિભાગ એમાં આપણે મિત્રો જોડકા આપેલા હતા, જેમાં સંજય છે તો એનો જવાબ આવશે મિત્રો વાયરલ ઇન્ફેક્શન। ઓકે, પછી દાસ કાકા છે તો એનો જવાબ આવશે મિત્રો ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજું છે સલોની તો એનો જવાબ આવશે મિત્રો ભૂલી ગયા પછી। ચોથું છે તાડકા તો એનો જવાબ આવશે ડાંગવનો અને। ઓકે, પછી ખાલી જગ્યા પૂરવાની હતી 4 ગુણમાં, જેમાં પહેલું છે લેખક છત્રી લેવા ખાલી જગ્યા જવાની વાતમાં મક્કમ રહ્યા, તેમાં રાજકોટ આવશે। છઠ્ઠું છે અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં દુધેશ્વર કહેતા। ઓકે, તો દુધેશ્વર જવાબ છે એમાં। તો આ પ્રશ્ન મિત્રો આગળ મેં તમને જે પેપર આપ્યું હતું ને એમાં આવેલો હતો, તમે ચેક કરવું હોય તો કરી શકો છો। પછી સાતમું છે ગરીબોનું શોષણ કરનારા ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો, તેમાં આવશે મિત્રો રાતો। ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા, તેમાં આવશે સ્વામી વિવેકાનંદ। ઓકે, પછી 2-2 ગુણના પ્રશ્નો હતા, 4-4 ગુણના પ્રશ્નો જે તમારે આપેલા હતા। આગળ વિભાગ બીમાં આપણે જોઈશું, જેમાં ફરી જોડકા આવેલા છે। એ પણ મેં તમને કીધેલું હતું કે તમારે સાહિત્ય પ્રકાર અથવા તો એમના લેખક વિશે જોડકા આવશે ને આવશે જ। ઓકે, પહેલું છે હું એવો ગુજરાતી, તો એમાં જવાબ આવશે મિત્રો 5 ઉર્મી ગીત। દીકરી તો એમાં જવાબ આવશે 4 ગઝલ। શિકારીને તો એમાં જવાબ આવશે મિત્રો 1 ગીત કાવ્ય, અને શીલવંત સાધુને તો એમાં જવાબ આવશે 2 ભજન। ફરી ખાલી જગ્યા છે વૈષ્ણવજન પદ ખાલી જગ્યા મહાપુરુષને અતિ પ્રિય હતું, તેમાં આવશે ગાંધીજી। 22મો પાતાળમાં ખાલી જગ્યા પરખાય છે, તેમાં આવશે હરિવર। 23મો કવિના વતનની હદ પૂરી થતાં ખાલી જગ્યાને પાછું જવાનું છે, તો એમાં આવશે મિત્રો બળદ। પછી 24મો હું એવો ગુજરાતી પદ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ થયો, તો એમાં આવશે નર્મદા। પછી ફરી 2 ગુણના 1 ગુણના અને 3 ગુણના પ્રશ્નો છે, જેમનો વિદ્યાર્થીઓને બાકી હોય સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો। વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે, જેમાં જિંદગીનો સાચી જોડણી થશે મિત્રો, પહેલું જે દેખાય જિંદગી। પછી બીજું છે કાર્ડિયોગ્રામ, તો એમાં થશે મિત્રો બીજા નંબરનું કાર્ડિયોગ્રામ। 34મો છે જો શબ્દની સંધિ છોડવાની હતી શ્રદ્ધા, તો શ્રદ્ધા પ્લસ ધા આવશે, રેડી। પછી આગ ગાડી શબ્દનો સમાસ ઓળખાવો, તો આવશે મધ્યમ પદલોપી। પછી આગળ જોડણી ભેદ દર્શાવવાનો, તો પરિણામ તેમાં આવશે ફળ, અને પરિમાણ તેમાં આવશે માપ। ઓકે, આગળ છે મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, એમાં અલંકારનો પ્રકાર, તો આ તો મિત્રો આગળ જે પેપર આપ્યું ને એમાં પણ હતો। જો અમુક ઘણા ખરા પ્રશ્નો તમને આઈએમપી પેપરમાં જે મેં આગળ મૂકું છું એમાંથી કામ લાગશે, તો તમારે બીજા વિષયના પેપર બાકી હોય તો મિત્રો એમાં જવાબ આવશે આપણે અલંકારમાં આવશે ઉપમા અલંકાર। પછી 38મો સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો એમાં આવશે મિત્રો પૂર્વ પ્રત્યય। નીચેના શબ્દોને સમાનાર્થી લખવાનું છે, મયંક તેનો થશે ચંદ્રા, શૃંગ તેનું થશે ગુફા। પછી લાચારી સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધવાનો, તો એમાં આવશે ભાવવાચક સંજ્ઞા। રૂઢિપ્રયોગનો અર્થ આપેલ છે તુરિયાનો તાર જાગી ઉઠવો। નીચે આપેલ કહેવતનો અર્થ જુઓ કે બોડીને તા વળી હાંકી એવી, તેમાં જવાબ આવશે અતિશય ગરીબી હોવી। પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ કે 3 કલાકનો સમયગાળો, એમ કહેવાય પહોર। નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપણને અનુકૂળ, તો શું આવશે એમાં પ્રતિકૂળ આવશે। પછી આગળ 45મો કર્મણી વાક્યમાં ફેરવાનું હતું, નયન નિયમિત પ્રાર્થના કરે છે, નયનથી નિયમિત પ્રાર્થના કરાય છે। પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ હેર, તો શહેર। પછી વાક્યમાંથી વિશેષણ શોધવાનું હતું, તો એમાં છે 1-1। ઓકે, પછી વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો હતો, તો ઢંઢોળી, રેડી। તો એનો પ્રકાર કયો થશે, ફક્ત ક્રિયા વિશેષણ જ શોધેલ છે ઢંઢોળી। પછી મર્યાદા શબ્દનો ધ્વનિ, તો જુઓ મ પછી અ આવશે, પછી ર, પછી ય, પછી આ, મર્યા, અને દ અને આ આવશે, રેડી। આ રીતનું બાજુમાં લખેલ છે એ રીતના। પછી પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું હતું, મોટી દીકરીએ ચોખા દળ્યા, તો એમાં મોટી। પછી નીચેની પંક્તિનો છંદ ઓળખાવાનો હતો, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ આપણે નથી કરેલો। શિખંડી શબ્દનું બંધારણ જણાવો, એ પણ નથી કરેલો। ઓકે, તો આ રીતના જુઓ તમે આગળ વિભાગ ડી જે વિદ્યાર્થીઓનું પેપર બાકી છે એ પણ સ્ક્રીનશોટ લઈ રહો। કયા આઈએમપી નિબંધ પૂછાણા છે, જો મારો યાદગાર પ્રવાસ, દીકરી ઘરની દીવડી, અથવા પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા।
તો એનો પણ સ્ક્રીનશોટ લેજો જેમને પેપર બાકી છે એમને. ઓકે, અને જે વિદ્યાર્થીઓને પેપર પતી ગયું છે એમને કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ જરૂરથી કરજો. આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા મિત્રોને શેર કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.